જય માતાજી, જય કાળુ બાપુ. કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. આજે આપણે વાડીએ જવાનું છે, તો સરસ નાહી ધોઈને તૈયાર થઈ ગયા સીવી અને વાડીએ જવાનું પણ શરૂ કરી દીધું છે. અડધે પહોંચી ગયા સીવી. જો વાડીએ જાવી છીએ, અડધે પહોંચી ગયા છે. અહીંયા છાંયો મળી ગયો મસ્ત મજાનો લીમડાનો, એટલે અહીંયા જો ઊભા રહી અને રમત કરવા માંડ્યા છે. આજે વાડીએ આટો મારવા જવું છે, તો આપણે પણ અડધે પહોંચી ગયા છીએ. હાલો વાડીએ, વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, વાડીએ પહોંચી ગયા છે. જો સરસ મજાનું ખડ ને એવું બધું ઊભું છે. હાલો મિત્રો, વાડીએ પહોંચી ગયા છે. તો જો સરસ મજાની વાડી, પણ ખડ છે, કેળણ છે, પછી આ ફૂલ આંબા પણ છે. અને એમ કહેવાય કે વાડી આટો મારવા આવ્યા છીએ સરસ મજાની. અહીંથી આપણી વાડી શરૂ થઈ જાય ને વાડીએ આવ્યા હતા તો આમ કેટલા બધા જો ગુંદા આવ્યા છે સરસ મજાના. લટર પટર એમ કહેવાય કે ગુંદા પણ ઘણા બધા આવ્યા છે. વાડીએ પહોંચી ગયા છે. તો વાડીએ તો જો સરસ મજાની ખેતી પણ કરી નાખી છે. જો આંબા પણ છે ઘણા બધા. જો આગળ આગળ હાલા જાય છે. મસ્ત મજાના ગુંદા છે, પછી જાંબુડો પણ છે. જો ત્યારે તેમ કહેવાય કોર આવ્યો છે, નાળિયેરી છે. સરસ મજાની નાળિયેરીમાં જો નાળિયેરી આવ્યા છે, ઝીણા ઝીણા છે. સરસ મજાના જો નાના નાના નાળિયેર આવ્યા છે. જાંબુડાને એમ કહેવાય કે ફાલ આવ્યો છે બહુ. સરસ મજાનો હરગો ઉતારવા માંડ્યા છે તાજો. કેવો સરસ છે. મેને રાણી મંડી છે કેરી ઉતારવા આવે. આ કઈ કેરી કેવાય જરા કોમેન્ટમાં કહી દેજો. સરસ બધી કેરીઓ આવી ગઈ છે. મારા વાડીએ જો આંબા ને આંબલીઓ બધી છે સરસ એવું. તો પાકે એટલે કેરી ખાવા પણ જરૂરથી આવજો. સરસ એવી બધી. હાલો મિત્રો, ગુંદા ખાવા. મેના રાણી મંડી ગુંદા તોડવા આવે. હાલો બધા ગુંદા ખાવા. જો પાકી ગયા છે હોતન મસ્તીના. પાકા હોય ને એનું શાક બનાવવાનું સરસ. જો
કાચા હોય એને આથણું બનાવવાનું. જો મિત્રો મસ્ત મજાના ગુંદા આવી ગયા છે. હવે તો વિડીયોમાં બનાવી રહીજો મિત્રો. આપણે જો નીચે કાંઈ ગુંદા એમ બી ન ક્યાં એટલે પછી તો જો ઉપર ચડી ગયા છે ઠેલી લઈને. આમ નીચે આમે તે જો આમ નાના નાના ને આમ બહુ ઝીણા છે એટલે આમ થોડાક ઉપરથી આમ સરસ મોટા મોટા ને એવી રીતના લે ને. મસ્ત ગુંદા છે. મસ્ત છે. ગળા ગળા. તો હાલો બધા ગુંદા ખાવા. કેટલા જણાને ગુંદા ભાવે છે એ જરાક કોમેન્ટમાં કહી દેજો. કા હાલો મિત્રો, હવે જો તડકો થઈ ગયો છે ફૂલ, તો હવે આપણે ઘરે જવાનું શરૂ કરી દેવી હળવા હળવા. કારણ કે હવે ઉનાળો છે એટલે તડકો હોય એટલે હવે આપણને ગમે નહીં, એટલે હવે ઘરે જાવી છીએ. વિડીયોમાં બનાવી રહીજો. ફૂલ તડકો લાગે છે હવે. હાલો મિત્રો ઘરે આવી ગયા છે. હવે બહુ તડકો લાગ્યો વાળીએ. જો ચૈતર મહિનો છે એટલે આમ શરીર માટે થોડું કડવું પાણી પીવા હાટું કડવો લીમડો લાવ્યા છીએ. લીંબોળી આવી ગઈ છે, હજી પાકી નથી. પછી આપણે આ જો વાડીએ હરગવો ઉતાર્યો હતો, થેલીમાં હમાણું નહીં એટલું ભરી લીધું. જો ભાંગી ગયો થોડો થોડો હરગવો સરસ મજાનો લઈ લીધો. તાજો તાજો ગુંદા પણ પાકી ગયા છે. જો જનાવરાએ પણ સરસ એવા આમ મીઠા લાગે એને પણ ખાધા છે. કાંઈક આવી રીતે જો તોડી લીધા છે, તડકો લાગ્યો એટલે. અક્કલ છે. સરસ જો બધા ગુંદા વાળીએ છીએ. કેરી તો આપણે તોડી નથી, કેરીને તો જે આપણે પાકવા દેવાની છે વાડીએ. હવે આ આપણે દાંતણ કરવા હાટું લીમડો લીધો હતો અને આ આપણે ઉકાળા હાટું સરસ છે. તો જો વાડીએ આજ ગયા હતા, આટલી વસ્તુ ઉતારીને વિયેવા હતા. હરગવાની કઢી બહુ ભાવે એટલે આપણે હરગવો પણ તાજો તે વાડીએ આમાં શું છે? એમાં જો પડી ધૂળ પતંગ લાવ્યા છીએ. એમ કહેવાય કે ઘરે આમ ગોળામાં ધાણા વાવવાના છે. ગોળો એક ફૂટી ગયો છે, ઉનાળાનું નવું આપણે લાવ્યા છીએ એટલે એમાં આપણે ધાણા વાવવાના છે. એટલે આપણે આમાં થોડી ધૂળ પણ લેવા છીએ. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.